મારું નામ ટીનાબેન છે। શું રજૂઆત કરો છો? બોલો। રજૂઆત ઈ છે કે જે પીએસસી સાહેબ આવે કે ગમે તે અધિકારી આવે એટલે એક દિવસ અમારા ગામમાં એવું કે આજ અમે બેહી રહ્યા છે, 3 દાડા બેહી રહ્યા, ત્રીજે દિવસ અમારા ગામમાં બધા અડાવાળા ને સંપત્તિ અમે કે ઓખા સાઈએ હવે અમને કોઈ પોલીસ વાળા નહીં કરે દાબ એટલે આખા ગામમાં પીપીને બેહે જે આવે તે અને અમારા આખો ઘરનો એક નખો જ જીવ એના બીજાનું કેતા કેતા જાય છે પણ તીજ ગામમાંથી ભ્રષ્ટાચાર મટવાનો નહીં કે નહીં વાવની પોલીસ મટવા જે વાવ અધિકારી ની બધા આખો સ્ટાફ આવનો છે એ બધા ઓળખે છે પોલીસ વાળા અરે અડાવાળા ઓળખે છે। શું મારું નામ છે તમારું? મારું નામ ધર્મીબેન। શું પ્રોબ્લેમ છે તમારા ગામમાં? શું છે અમારા ગામમાં દારૂની બહુ ત્રાસ છે। હોય છોકરો મારે 10 વર્ષથી દારૂ પીએ છે એટલે બૈરાને છોકરાને મારીને કૂટીને કાઢી મેલે છે। તે બાયડી બાપડી અત્યારે મજૂરી કરીને છોકરાને નભાડે હરી અત્યારે કસમારે છે બાપડી અને એ છોકરો તો પછી નહીં મજૂરી કરતો નહીં કમાતો ઘરે તો આંકડા આવી ગયા। હવ વાહન વેચી મારે બધું લુગડા વેચી મારે બૈરાનો અને દારૂ પી કરે। બંધ કરાવવા કોણ આવે? હવે કોણ બંધ કરવું કરતો નહીં ભાઈ સાહેબ પોલીસ તો ખાલી હપ્તા વાવની હા હપ્તા ભરે ને દારૂ વેચે તીજ ગામમાં। હા આ તમારા ગામના તો ભેગા છે દારૂ બંધી કરાવે ભેગા છે સાહેબ હવે સારું કરે તો સારું। પોલીસ તો શું થાય તમે એમાંથી જવાબદારી હાલો તો પકડે આમ તો રોજ જવાબદારી હાલે પાલનપુર થી જઈને ફરિયાદ કરી દે સાહેબ પાલનપુર સુધી જઈને ફરિયાદ કરી દે।